અવસ્થામાં એટલું ભાન રહ્યું કે એને ખબર પડી કે એના બે પગ નીચે કંઈક બે વસ્તુ એવી છે કે જે અણીવારી છે અને એને આમ ટેકો કરી રહી છે, જેના કારણે એને ગળે ફાંસીનો ફંદો ફીટ નથી પડતો, એનો જીવ રૂંધાતો નથી. હા, અને એ ભાઈને એવી ખબર પડતી હતી કે કંઈક સ્પર્શ થાય છે મને, એનો ટેકો થાય છે મને. ફરીથી ઉતારવામાં આવ્યા, ફરીથી ડોક્ટરે તપાસ્યા. અરે, આ બીજી વાર ફાંસી દીધી પણ આ તો હજુ જીવે છે, બેભાન થયો છે. પાછો ભાનમાં લાવવામાં આવ્યો અને ત્રીજી વારની છેલ્લી વારની એને ફાંસી કરી. છેલ્લી વારમાં પણ એ ભાઈને એવો અનુભવ થયો કે કોઈક બે અણીવારી વસ્તુ એના પગને આમ ટેકો આપીને ટેકાવી રાખે છે કે જેનાથી એને ગળે ફંદો ફીટ નથી પડતો. અને આમ ત્રીજી વાર જ્યારે એને ઉતારવામાં આવ્યો ને ત્યારે ડૉક્ટરોએ જોયું કે આ તો જીવિત છે અને જજ સાહેબે કીધું હવે એમને ફાંસી ન અપાય. 3 વાર આપણે પ્રયત્ન કર્યો ને, હવે એમને સામાન્ય સજા કરવાની.